ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સિલુડી ગામમાં સતત ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કોતરમાં આવેલા પાણી ગામમાં ઘૂસી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને રસ્તાઓ પાણીમાં ડૂબી જતા સંપર્ક પણ તૂટી ગયો હતો। વસાવા સિલુડી ગામના રહેવાસી વસાવા મંજુલાબેન અભયસિંહભાઈની પુત્રી। અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દીવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું છે। વહીવટી તંત્ર અને બચાવ ટીમોએ સમયસર કાર્યવાહી કરીને 50 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। 2 મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। કોઈને વાગ્યું છે એવું ખરું? જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે।